નમસ્કાર પશુપાલક મિત્રો, ગુજરાત પશુ વિશે માહિતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જો તમે નવો તો પ્લીઝ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જો કોઈ ભાઈને અમારી ચેનલમાં માહિતી મૂકવી હોય તો નીચે આપેલા વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરો। જો મિત્રો કુલ પશુની વાત કરવી તો પાંચ ભેંસું વેચાવાઈ છે, જેમાં લાખ રૂપિયા, 48,000 રૂપિયા, 65,000, 52,000 અલગ અલગ કિંમતની ભેંસું છે। ગાયું પણ છે, જેમાં ગાયું 75,000, 60,000, 25,000 અલગ અલગ કિંમતની ગાયું સારામાં સારી આવી છે। અને એક ઘોડી વેચવાવી છે। કુલ 12 થી 13 પશુ વેચાવાયા છે। તો વિડીયો સેટ એન્ડ સુધી જોઈજો અને છેલ્લે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, તમને વિડીયોમાં જોવાની મજા આવી કે નહીં। ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો। જો આપણે એક નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે। જે વેતરની વાત કરીએ તો બીજું વેતર છે અને ટોપલી જાફરાબાદી ભેંસ છે। ઊંચાઈ લંબાઈ પૂરી છે, તમે જોઈ શકો છો। 8 થી 10 દિવસની કાચી છે અને 8 લીટર દૂધ હતું તેવું પહેલા વેતરમાં 8 લીટર દૂધ હતું તેવું ભાઈનું કહેવાનું છે। 9 થી 10 લીટર જેવું દૂધ આવશે। સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે આ ભેંસ દેવાની છે। જો આપણે મિત્રો કિંમતની વાત કરીએ તો આ ભાઈ કિંમત તો થોડીક ઝાઝી કિંમત છે, એટલે કે ઊંચી ભેંસ છે એટલે કિંમત ઝાઝી છે। અને જો ક્યાં જોવા મળશે તો અર્જુનભાઈ પાસે જોવા મળશે, ગામ છે પોરબંદર। મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો અને તમે તેની સાથે વાત કરી શકો છો। 2 નંબર પર વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે, જે ત્રીજું વેતર છે અને 12 દિવસની વીમાયેલી છે અને 5 લીટર દૂધ આવે છે તેવું ભાઈનું કહેવાનું છે અને નીચે પાડો છે। અને જો આપણે ફૂલ કિંમતની વાત કરીએ તો 48,000 રૂપિયા ભાઈ કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે। ક્યાં જોવા મળશે આ ભેંસ તો સુભાષભાઈ પાસે જોવા મળશે, ગામ છે પાતા, પોરબંદર। મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો। 3 નંબર ઉપર વાત કરવામાં આવે તો ખડાઈ વેચવાની છે, જે 1 મહિનાની વાર છે હજી વીમામાં, 9 મહિના ગાભણી છે। અને ઉંમરની વાત કરવી તો 3.5 વર્ષની 4 દાંતે ઉંમર છે અને ફૂલ જવાબદારી સાથે સાવ સોજી છે, તમે જોઈ શકો છો ખડાઈનો ફોટો વિડીયો। અને આપણે એની કિંમતની વાત કરીએ તો 1 લાખ રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે। ક્યાં જોવા મળશે તો સમીરભાઈ પાસે જોવા મળશે, ગામ છે બિલખા, જુનાગઢ। મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો। 4 નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે, જે વેતર પહેલું છે અને 3 મહિનાની વીમાયેલી છે અને દૂધ 5 લીટર દૂધ આવે છે અને પારો મરી ગયેલું તેવું ભાઈનું કહેવાનું છે। અને અત્યારે હાલ ખાણ ઉપર દોવા દે છે આ ભેંસ, સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે અને 15 દિવસની ગાભણ છે। જો આ ભેંસની કિંમતની વાત કરવી તો 65,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે। ક્યાં જોવા મળશે તો રાહુલભાઈ પાસે જોવા મળશે, ગામ છે અડવાણા, પોરબંદર। મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો। નંબર ઉપર વાત કરવામાં આવે તો ભેંસ વેચવાની છે, જે બીજા વેતરમાં ભેંસ છે અને 2 મહિનાની વીમાયેલી છે અને 4 લીટર દૂધ આવે છે, નીચે પાડી છે, સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે આ ભેંસ દેવાની છે, તમે ફોટા વિડીયો જોઈ શકો છો। જો કિંમતની વાત કરીએ તો ભાઈ 52,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે। ક્યાં જોવા મળશે તો ઇલિયાસભાઈ પાસે જોવા મળશે, ગામ છે સરસાલી, માંગરોળ, જુનાગઢ। મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો। જો આપણે 6 નંબર ઉપર વાત કરવામાં આવે તો ગીર ગાય વેચવાની છે, જે વેતર બીજું છે અને 25 દિવસની વાર છે વીમામાં અને 5 લીટર દૂધ આવશે તેવું ભાઈનું કહેવાનું છે અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે। અને જો કિંમતની વાત કરીએ આ ગાયની તો 35,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે। ક્યાં જોવા મળશે તો સિદ્ધરાજભાઈ પાસે જોવા મળશે, ગામ છે કરિયાણી, બોટાદ। મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે આ ગાયના માલિકનો જોઈ શકો છો। તો 7 નંબર ઉપર વાત કરવામાં આવે તો ગીર ગાય વેચવાની છે, જે બીજું વેતર છે અને 1 દિવસની વીમાયેલી છે, નીચે વાસળી છે અને 9 લીટર દૂધ આવે તેવું ફૂલ જવાબદારી સાથે દેવાની છે, સાવ સોજી અને ફૂલ જવાબદારી। અને જો કિંમતની વાત કરીએ મિત્રો આ ગાયની તો 75,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે। ક્યાં જોવા મળશે તો દીપભાઈ પાસે જોવા મળશે, ગામ છે જામનગર। મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો। 8 નંબર ઉપર મિત્રો વાત કરવામાં આવે તો ગીર ગાય વેચવાની છે, તમે જોઈ શકો છો, ઓરિજિનલ કાબરી બીજા વેતરની ગીર ગાય છે અને ગાભણ છે અને 5 થી 6 દિવસની વાર છે તેવું ભાઈનું કહેવાનું છે અને પહેલા વેતરે 7 લીટર દૂધ હતું અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે। ગાય તમે જોઈ શકો છો, ઓરિજિનલ ગીર ગાય કાબરી છે। અને જો આ કિંમતની વાત કરીએ તો ફિક્સ 60,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં 1 રૂપિયો પણ ઓછો નહીં થાય તેવું ભાઈનું કહેવાનું છે। ગાય પણ સારી છે, તમે જોઈ શકો છો। તો ક્યાં જોવા મળશે તો લક્ષ્મણભાઈ પાસે જોવા મળશે, ગામ છે આંબેસા, માળિયાહાટીના, જુનાગઢ। મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો। 9 નંબર ઉપર વાત કરવામાં આવે મિત્રો તો ગીર ગાય વેચવાની કાબરી, તમે જોઈ શકો છો, બીજું વેતર છે અને 2 મહિનાની ગાભણ છે, હાલમાં દોવા નથી દેતી અને સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે। જો કિંમતની વાત કરીએ આ ગાયની તો 25,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે। આપેલી કોઈ પણ કિંમતમાં ફેરફાર થઈ શકે છે। ક્યાં જોવા મળશે તો પ્રકાશભાઈ પાસે જોવા મળશે, ગામ છે કુતિયાણા, પોરબંદર।
મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં 9 નંબરના કોષ્ટક સામે જોઈ શકો છો. 10 નંબર ઉપર વાત કરવામાં આવે તો એક જ માલિકને 2 ગાય અને એક ઓળકી વેચવાની છે. 3 ગાયો વેચવાની છે. તો પેલી ગાયની વાત કરીએ તો 1 મહિનાની વાર છે આ ગાયને, અને ત્રીજું વેતર છે અને 6 લીટર દૂધ આવશે તેવું ભાઈનું કહેવાનું છે. અને સાવ સોજી અને ફૂલ જવાબદારી સાથે દેવાની છે. આ ગાયની કિંમતની વાત કરીએ તો 30,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે. ક્યાં અને જો આ બીજી વાત કરીએ એક જ માલિકની બીજી, તો આ ઓળકી વેચવાની છે, જે 2.5 વર્ષની ઉંમર છે અને જે ગાભણ નથી, ખાલી છે. અને આની કિંમતની વાત કરીએ તો 20,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે. હવે ત્રીજી ગાયની વાત કરીએ તો 1 મહિનાની વાર છે જે વીમોમાં ત્રીજી ગાયને, અને તેને પણ 6 લીટર દૂધ આવશે તેવું ભાઈનું કહેવાનું છે. અને આની પણ 30,000 રૂપિયા ભાઈ કિંમત રાખેલી છે, જેમાં આગા પાછું થઈ જશે. ક્યાં જોવા મળશે આ ત્રણેય ગાયો? તો સંજયભાઈ પાસે જોવા મળશે. ગામ છે પોરબંદર. મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો. 12 નંબર ઉપર વાત કરવામાં આવે મિત્રો તો ઘોડી વેચવાની છે, જે ઘોડીની ઉંમર 6 વર્ષની ઉંમર છે અને 59-60 ગજુ છે, અને બાલભમરીની સોખી અને દેવમણી પણ છે, અને રેવાલ ચાલ 30 થી 32 ચાલે છે. અને જો કિંમતની વાત કરીએ તો 55,000 રૂપિયા કિંમત રાખેલી છે, જેમાં ફેરફાર થઈ શકે છે. ક્યાં જોવા મળશે? તો નીતિનભાઈ પાસે જોવા મળશે. ગામ છે આંબરડી, ભાણવડ, દેવભૂમિ, દ્વારકા. મોબાઈલ નંબર તમે ડિસ્ક્રિપ્શનમાં નીચે જોઈ શકો છો. જય હિન્દ, જય ભારત.